વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવે એવી ઠંડી ઠંડી કોલ્ડ કોફી. તો આ કોલ્ડ કોફી બનાવવા માટે ના તો તમારે મિક્સર જોઈશે, ના વિસ્કર જોશે, ના હેન્ડ બ્લેન્ડર જોશે. ઘરમાં રહેલી નકામી બોટલમાંથી આપણે બિલકુલ કાફે જેવી કોફી ઘરે તૈયાર કરીશું, અને એ પણ ફક્ત 2 જ મિનિટમાં. તો જોતા જ પીવાનું મન થઈ જાય એવી કોફી તૈયાર થઈ છે ને. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં કાફે કે રેસ્ટોરન્ટ જેવી ઠંડી ઠંડી કોલ્ડ કોફી, અને એ પણ ઘરમાં રહેલી સિમ્પલ બોટલથી બનાવવા માટે અહીંયા મેં એક પાણીની બોટલ લીધી છે. તો આવી નાની કોઈ પણ ખાલી પાણીની તમારે બોટલ લઈ લેવાની. પ્લાસ્ટિકની કે કાચની કોઈ પણ બોટલ તમે લઈ શકો છો. હવે અહીંયા મેં એક ટીશ્યુ પેપર લીધું છે. એની જગ્યાએ તમે કોઈ પણ કાગળનો ટુકડો લઈ શકો છો. આપણે 4 ગ્લાસ જેટલી કોફી માટે કોફી મિક્સર તૈયાર કરીએ છીએ. તો હું 2 ટીસ્પૂન જેટલો ઇન્સ્ટન્ટ કોફી પાવડર લઈ લઈશ, અને એમાં આપણે 4 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. તો અહીંયા ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. 2 ટીસ્પૂન કોફી પાવડર અને 4 ટીસ્પૂન જેટલી ખાંડને આપણે સારી રીતે ટીશ્યુ પેપર પર આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આને ટીશ્યુ પેપર પર એટલા માટે રાખી કે બોટલમાં ભરવાનું આસાન રહે. તો આ રીતે ટીશ્યુ પેપરને લઈ આવો કોન જેવો શેપ બનાવી અને આ રીતે આપણે ખાંડ અને કોફીના મિક્સરને બોટલમાં ભરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધું જ મિક્સર આ રીતે બોટલમાં ભરી દીધું. બિલકુલ ઢોળાયા વગર આસાનીથી ભરાઈ જશે. હવે બિલકુલ માર્કેટ જેવી ફીણા ફીણાવાળી કોફી તૈયાર કરવા માટે આપણે અહીંયા ઉમેરવાનું છે 3 ટેબલ સ્પૂન જેટલું હલકું ગરમ પાણી. હલકું ગરમ આપણે હાથેથી ટચ કરી શકીએ ને એટલું જ ગરમ પાણી ઉમેરી દેવાનું. અને હવે બોટલનું ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે તમારે એકદમ સારી રીતે બોટલને આ રીતે કન્ટિન્યુ શેક કરવાની. તો આ રીતે તમારે બોટલને ઉપર નીચે એકદમ સ્પીડથી કરવાની. તો 2 થી 3 જ મિનિટમાં તમારું કોઈ પણ જાતના મિક્સર બીટર વગર કોફી મિક્સર તૈયાર થઈ જશે. તો તમે જો ફક્ત 2 જ મિનિટમાં આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે, અને એકદમ ટેસ્ટી કેફે કે રેસ્ટોરન્ટમાં મળે એવી જ કોલ્ડ કોફી ઘરે તૈયાર થશે. તો હવે તમારે શું કરવાનું છે, આપણે 2 ગ્લાસ લેશું કોફીને સર્વ કરવા માટે, અને અહીંયા ગ્લાસમાં આપણે થોડું આ રીતે ચોકલેટ સિરપ આ રીતે ઉમેરી દઈશું, જેથી ગ્લાસની લુકિંગ એકદમ સરસ આવે. તો બંને ગ્લાસમાં હું આ રીતે થોડું થોડું ચોકલેટ સિરપ ઉમેરી દઈશ. કોફીને એકદમ ઇન્સ્ટન્ટલી ઠંડી ઠંડી તૈયાર કરવા બંને ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ ઉમેરી દઈશું. અને હવે આપણે તૈયાર કરેલું કોફી મિક્સર, તો આ રીતે આપણે થોડું થોડું કોફી મિક્સર ઉમેરી દેવાનું છે. જો આ કોફી મિક્સર વધે તો તમે એને ફ્રીઝમાં 1 થી 2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. હવે આ રીતે આપણે એમાં એકદમ ઠંડુ ચિલ્ડ દૂધ ઉમેરવાનું છે. તો આ રીતે થોડું ઉપરથી ઉમેરવાનું, જેથી એકદમ પરફેક્ટ એવી કોફી તમારી તૈયાર થાય. તો બંને ગ્લાસમાં મેં આ રીતે થોડું થોડું ઠંડુ દૂધ ઉમેરી દીધું છે. અને હવે ઉપરથી આપણે જે કોફી મિક્સર તૈયાર કર્યું એના રીતે થોડું ઉમેરી દઈશું. તો તમે જોયું ને, એકદમ ફટાફટ ફક્ત 2 જ મિનિટમાં ઠંડી ઠંડી કોલ્ડ કોફી તૈયાર થઈ ગઈ. ગરમીમાં પીવાની તો મજા જ પડી જશે. ઉપરથી થોડો કોફી પાવડર કે પછી ચોકલેટ પાવડર તમારી પાસે હોય તો એને સ્પ્રિંકલ કરી દેવાનો. આ રીતે સ્ટ્રોથી સરસ મિક્સ કરી અને ઠંડી ઠંડી કોફી તમે ઘરે કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર એન્જોય કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય, મારી કોફી બનાવવાની ટ્રીક ગમી હોય, તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.